ને તો માતા લક્ષ્મીની હારે તમારે જોવો પડશે. હે માતા લક્ષ્મીની હાર તમારે લેવો પડશે. પછી તમારે જેમાં દર્શન કરવા હોય ને એમાં તમે કરી લો. કદાચ બાળકમાં કરવા હોય તો ભલે, અને ઘરવાળીમાં કરવા હોય ને તોય ભલે. તે કે હું વાત કરતે કે હા બાળકમાં છે ને એટલા જ વહેલામાં છે, બીજી ક્યાંય નથી. પણ ઘડી ઘરવાળીને મટાડવી પડશે. આપણે જ્યારે નમન કરીએ ને, નમન કરી કે હામાં નમન કરી, એનો મતલબ જ એ છે આ હુંય મટી જા અને તુંય મટી જા, હવે તારા સિવાય કોઈ છે હે મહારાજ. આ વચ્ચે જે છે ને હાજર એ આપણે મટી જાય તો એ પ્રગટ થાય, નકર થાય હે. એટલે કીધું ને કે ભાઈ હું તારો, તું છે મારો, મારો તારો એક દીદાર રે, સતગુરુ લાલ છે મારો, સતગુરુ મારો જગનો તારો, મારા જીવનનો છે પ્રાણ રે, સદગુરુ લાલ છે મારો. ક્યાંય ફરક નથી. આપણે ખાલી વાણીઓની અંદર લઈ તો સત્સંગ કરવો પડે ભાઈ. અરે હરેક ની અંદર હાવ ખુલ્લે ખુલ્લા અક્ષરોમાં લખ્યું છે કે હું તારો, તું મારો. જો આવું થતા આવડે પણ હું શેનો હું કહું તો, કારણ કે મટવું તો નથી ગમતું ભાઈ, કોઈને મટવું નથી ગમતું. અને મટ્યા વગર મળા હે નહીં, અને મળશું તો ભળા હે, બરાબર મળશું તો ભળા, એમાંય ભળી જવા હે અને ભળા હે હોય. આ બેઠો એની સિવાય કોઈ નથી. પણ હવે અત્યારે આપણને હું તું જ દેખાય, બીજું કાંઈ દેખાતું એટલે એ મટે જાય તો કામ થાય. એટલે કીધું કે ભાઈ સત્ય સંબંધ મારા ગુરુએ બતાવ્યો કે જો નિરાજ મહારાજ કે આની સિવાય પણ આના માટે એક મોટું આમાં મોટું મન છે. કિંતુ જે છે ને શબ્દ એ મનમાંથી નીકળેલો છે. આખું મહાભારત રચવાનું કારણ એક જ શબ્દ કિંતુ. હે એક વખત તો ભીષ્મ થાકી ગયા કે વિદુર હવે તો તું બંધ કા કિંતુ નામનો શબ્દ તારા શબ્દ પ્રણાલિકામાંથી કાઢી નાખી ને ભાઈ. તું કિંતુ કિંતુ કેમ લાવે હોય છે? કારણ કે નરો વકરો કરવા થાય તરત નેગેટિવમાં આવી જાય છે. પોઝિટિવ વાત કરે તરત નેગેટિવમાં આવી જાય. કિંતુ આમ થાય તો અનલો શો પડે. ત્યાં શકુની હાજર જ હોય. આપણે અંદર શકુની જો એવું નહીં માનતા દુર્યોધન છે, શકુની છે. આપણે એવું નહીં માનતા એ ઓલું મહાભારત, આમાં બધું જ છે. જ્યારે તમે સાપ પાડો ને એટલે તરત હાજર. રાવણ કહો તો રાવણ હાજર, અને રામ કહો તો રામ હાજર. નક્કી આપણે કરવાનો છે કે આપણે અંદર કયો ગુણ રમે છે અને કોણ હાજર થવાનો છે. આ એક રમતનું મેદાન જ છે. હે આ જ કુરુક્ષેત્ર છે, બીજું એક કુરુક્ષેત્ર નથી. આની અંદર રામે આવે, આની અંદર રાવણે આવે, આની અંદર કૃષ્ણ આવે, અને આમાં રામપીર ઘોડા ખેલવાય પણ આવે. આપણે જેને સમરો ને એ તરત આવે. કારણ કે એટલે કીધું કે આ મન છે ને હે એ કલ્પતરું છે. તમે જેવી ઈચ્છા કરો ને એવું આમાં પ્રગટ થાય છે. જેવી ઈચ્છા કરો એવું. હારાને મોળા કરી અને મોળાને હારા કરી નથી થતું. ખિસ્સા કાતરું હોય ને આપણે વેવાય થવા જતા હોય કોઈ કે પણ તમે જોવો તો ખરા તો કે કેમ કે કાલે મારું કરી ગયો કે પણ મને સારો લાગે થઈ જાય કામ. અને એના કોઈને વાંધા નથી રહેતા ભાઈ. હા એના કોઈના વાંધા નથી રહેતા. બધા ના થઈ જાય. હવની માથે હવનું નામ એવું નિર્માણ છે જ. પણ આપણે સાચી જગ્યાએ જાય કામ થાય. એટલે કીધું સત્રે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, બરાબર. પણ એ આ શબ્દને કેવી રીતે લેવાનો છે કે નૂર અને સુરત. જો આપણે સત્સંગમાં જાય, સમાગમમાં જાય, ગુરુના ચરણે જાય, ત્યારે બે વાતનું એક નક્કી પણ હોવું જોઈએ. નુરત અને સુરત ગુરુના શબ્દ હામી હોવી. જે વસ્તુની ખરીદી કરવા ગયા છે એ વસ્તુ માટે તમે નજર નથી રાખતા. એ વસ્તુ તોલમાં આવે છે એની માટે તમે સુરતા નથી રાખતા, તો એ તમને ઘાટાનો સોદો કરાવશે. ઘાટાનો સોદો. જો ગુરુ શરણે ગયા છે અને વાતમાં વાત રહી ગઈ તો પડખેથી શબ્દ વયો ગયો, હજી સુધી સમજાતો. આ તો મારી વાત કરું, બરાબર. કોઈને એમ ન થાય આમ લાંબો હાથ કરી લીધો એવું નથી. નથી સમજાડો તો નથી સમજાડો, પણ એ શબ્દ આઘો નથી.
આપણી પાસે છે, પણ કેમ સમજાતો નથી તે કે મય ઉતર્યા જ નથી. ઉતરવું પડશે થોડું ઘેઠું, અને એની અંદરથી ઉતરે અને એક જરાક અંજળી ભરી પીવો તો ખરા, આ રસ લ્યો તો ખરા. કે એક રતી ભરે જો ઘટમાં સંસરે ને તો અમર લોક લઈ જાય. આ તો આખો પ્યાલો પાયો, પણ હવે વાતમાં રહી ગયો એનો શું કરીશું? એવો પ્યાલો ગુરુ મહારાજે પાયો છે કે હવે તારે કાંઈ જ ન કરવું પડે. કેવલ ને કેવલ મેં તને કીધું એની માથે તું રહે. ડોક્ટર છે ને દેવા જેની દવાઈ ન ખાવી પડે, એ ખાલી પરેજ કે ને એ પરેજ પાળવી તોય રોગ ઉયો જાય. પણ દવા આપણે ખાઈને પરેજ ન પાળતા હોય પછી કોને ખોટા પાડીએ? આ ડોક્ટર સારો નથી, કેમ કે કેદુનો દવા લઉં છું પણ હજી ફેર પડતો નથી. એટલે બેનનો નથી દાખલો, એટલે ભાઈ અમારો દેતા એ કે ભાઈ જે અમારે ભાઈ ને હું નડતું કે જામફળ વાવો. આ શાળાની રીત અને જામફળ બહુ ભાળી કાંક ખાવા પડે તો કે બાજરાના ભારો ભાઈ જામફળ લઈને અને ખાય છે, અને પછી તમે ગમે એટલી દવા કરો, દોરા ધાગા કરો, એ હારી ન થાય. ઉધરસ આવવાની નથી. કે ક્યારે જાય કે ઉનાળો આવવા જો જામફળ જાય એટલે તરત થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જામફળ ન ખાવા. કયું જામફળ છે? જાવા માટેનું. જે આ દેહની અંદર નથી કામનું એ આમાં ન નાખવાનું, એને જામફળ કહેવાય. જા ફળ એમ, પેલું ફળ ખાય તું જા. એટલે એવા ફળ ન ખાવા મારા વાલા, કારણ કે ભગવાને પ્રકૃતિ કેવી પ્રગટ કરી છે તમે જોવો તો ખરા. 18-12 વર્ષની પતિની અંદર તમે ખાલી ઝાડના પાન ખાઓ તો નહીં મળે. હવે તો કૃત્રિમ કરીને આપણે ખાઈ બધું જેવું તેવું, એનાથી આપણે મોતને નોતરીએ છીએ. પછી કહેવાય ભાઈ એના કામ અધૂરા રહ્યા. નાની ઉંમરમાં ભાઈ રામચરણ પામ્યા. એ રામચરણ તો ન જ ગયો હોય, કારણ કે અધૂરું રહે એનું રામચરણ ન મળે કોઈ દે. એટલે આપણે નક્કી કરીને જવું છે. નિરાશ તો નક્કી કરીને કે નક્કી કરાયું છે કે મન સમજ આવે તે નર મોટા. શું સમજાવવાનું? એક જ વાત ને એક જ વસ્તુ આખા બોધની અંદર એક જ ખાલી ધ્યાન દોરાવે કે મન સમજાવી લો, તમારું મનને વાળી લો પાછું, કે મન સમજાવે તે નર મોટા. સ્થિર પદ જે છે ને એમાં જઈને ઠરવાનું છે. કે આપી શકાય તો ઉત્તર આપજો, હારે તમે કોણ ને ક્યાં ના રહેનાર. આરે વિશ્વમાં તમે ક્યાંથી આવ્યા અને કેવો હતો તારો દેદાર? કેવો દેદાર હતો? આપી શકાય તો ઉત્તર આપજો, અરે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાના છો? અને ગુરુ મહારાજે ખાલી આટલી જ આંગળી રાખી. તું આ છો, અહીંયા હતો, અહીંયા છો અને અહીંયા જ જવાનું. કે એને આંગળી નથી હલાવી, પણ આપણીથી હલાઈ જાય છે. કારણ કોઈ માન હોય બાપા થાય ને, પણ જો ઓલો હારે હશે ને ગુરુનો સાથ, ગુરુનો સંગાત હશે ને, તો કે ભાઈ ભલે ને જેને થવું એ થાય. હું તો હવે કરેલું ફોગટ નથી જતું. જો કદાચ એવું થાય કે ભાઈ છેલ્લે સુરતા વહી જાય, ભજન ન થાય તો કાંઈ નહીં, પણ ઓલો કામ કરેલો ઢગલો પડ્યો છે એ કોણ લઈ જવાનું? આપણી મહેનત કરેલી કમાણી છે, નામ નગદ નાણું તમે મેળવું છે, એ તમારી જ બેંકમાં થાય. એ છોકરાનો લૂંટી શકે, નો બાયડી લૂંટી શકે, નો ઘરવાળી લૂંટી શકે, કે નો આપણા બાપાના ખાતે જાય, નો છોકરાને ખાતે જાય, નો ગુરુના ખાતે જાય. જે કામ કરે એને જ મળે. આ એ જ આપણી નામનગરની ગુરુ નામની બેંક છે. એ બેંકની અંદર આપણું નાણું નામનગર થાય, નામનગર થાય. રોકડ નામો કે રોકડ નામ તણું છે નાણું. હાડે જો આપણે હાવ હાદી ભાષામાં કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, વસ્તુ તું હરી લેશો. આપણને ખબર નથી ને એવી વસ્તુ હોરાઈ જાય છે, છતાં આપણને ખબર નથી. પણ ગુરુ મહારાજે તો કાન પકડીને બતાવ્યું, જો આને કહેવાય આ તુલસો, આ તારે આ જ રહેવાનું છે. આટલું નક્કી થઈ જાય ને તોય ઘણું છે. હું તો કહું આપણે આગળ નથી જવું, ઋષિમુનિ નથી બનવું. વારે વારે તો બેને ભજન ગાયું મીરાબાઈનું. અમે છેલ્લે એમ કીધું મીરાબાઈ કે હું તો જન્મ જન્મની તારી દાસી, મારે શું થવું છે, મારે શું જોતું છે. જો હું પાસ પડું ને મારા વાલા મારા ગુરુ મહારાજ, તો મને એક જ વસ્તુ આપજે કે કાયમની માટે હું તારા ચરણોમાં વાસ કરું.
તું જા હોય ને તું જેવો હોય એવો એનાથી મને નીચલી કક્ષામાં જ મૂકજે, તારા શરણમાં જ મને રાખજે. પણ એ શરણમાં રહેવા માટે ગુરુ મહારાજે એક આદેશ કર્યો છે કે તું મારું આચરણ પાળજે, હું તને રાખીશ મારા ચરણમાં. શું પાળવાનું આચરણ? ગુરુએ કીધેલી રેણી, આ રેણીથી ભક્તિ પ્રગટ થાય, અને ભક્તિ આપણે જો પ્રગટ થાય ને તો જ્ઞાન અને વૈરાગની પાખું આવે. જ્ઞાન અને વૈરાગની જો પાખ આવી જાય તો માયાની પાખું બળી જાય. અને પાખું બાળે પતંગી પણ જીવ દેખવાને કે એને નક્કી કર્યું એને જ છે. એણે નક્કી કર્યું કે હું આગની નાયતનો છું, હું અગ્નિની નાયતનો છું, હું જ્યોતિ સ્વરૂપની નાયતનો છું. એમાં મારે મરવું છે, એમાં મારે ભળવું છે. એ ભળી જાય છે, એ ભળી જાય છે. તો આપણે જે વ્યોમ વિહારી હતા અને આ ગગન વિહારીમાંથી આ મૃત્યુ લોકની અંદર આવ્યા છીએ, હવે આ માયાની પાકું આવ્યું એટલે હેઠે ગતિ થઈ, ઉધર્વ ગતિને બદલે અધો ગતિ આવી. આ થઈને માયાને બધ ભરી છે એટલે અધોગતિ આવી છે. પણ આને બધ મૂકી અને ઉધર્વ ગતિ લેવાની છે. તો ઉધર્વ ગતિ એક જ છે કે ગુરુત્વાકર્ષણમાં જવાનું. ગુરુના ચરણમાં રહેશું ને તો એ ગુરુત્વાકર્ષણમાં લઈ લે છે, પછી નીચે નહીં પડવા દે. એ તો આમ લાંબો વાત કરીને બેઠો કે આ એને ગુરુએ કોઈ જે માગ્યું નથી કે મને આ એમ નહીં, તું મારી પાસે આ નગર તો હતા ત્યાં સુધી આશીર્વાદ સિવાય કાંઈ આપ્યું સદાય માટે માગનારો નથી. ગુરુ કોઈ જે ન માગે, સંત કોઈ જે ન માગે, કારણ કે માગવા વાળી વસ્તુ નથી. ગુરુ આપે, સંતો આપે, કારણ કે આપવા માટે ગુરુએ જ્ઞાન આપ્યું હોય આપણને. એટલે કીધું ને કે ભાઈ એજી મારા ભંડારામાં ભર્યા છે અઢળક નાણા રે સાવ્યું કોને એ સોપવી રે. અઢળક નાણા મૂકીને ગયા, અઢળક જ્ઞાન મૂકી ગયા, 2000 માણસને સમજાવ્યા. આમાંથી જ્યાં હીરલો જો કોઈ પ્રગટ થાય, એમાંથી જાગરણ થાય, તો તમારી પાસે હોય તો કોઈને આપજો. આ આપવા માટે જ દીધેલું છે, પણ ક્યાં દેવાનું છે? કે જોઈ જોઈને વરીએ જાચું, આ મીબા હોય ના પડે એની ભાચું. કારણ કે ભાર ઝીલે ઓલી બીજું ભીટ બની અને જો કોઈ ઊભો રહેવા માંગતો હોય એને કોઈ ગુરુની વાત ન જોવી અને ક્યારેક આપી દેવું તો આપી દેવું, એવું નથી. બધા જ અધિકારી છે, કોઈ ધિકારીને પાત્ર ન થવું. ધિકારીને પાત્ર હોય તો આપણે અધિકારી નથી, બાકી બધા અધિકારી છે. પણ જ્યાં પાપાચાર થાય એવું હોય જ્ઞાન અપાય. ગુરુ મહારાજની હારે અમે હતા અને એક વખત રાતે 1 વાગે અમારી પાસે જવાબ માંગ્યો ઈશ્વર મહારાજે કે બોલો તમે 2 જણા છો, 2 મને સહી કરો. આજ હું આ વ્યક્તિને બોધ કરું. રાતે 1 વાગે ગાદી કરવાની. ત્યારે અમે શું કીધું હોય છે, મહારાજ માલ તમારો, માલ તમારો છે, તમારે ક્યાં હાથે વેચવો કે વેચવો એ તમારે જોવું. ખાલી એટલું બોલ્યા અમે. મહારાજ સમક્યા, કેમ ભાઈ આવું કેમ બોલ્યા? વેચવો વેચવો માલ તમારો છે કે એમાં મને સમજ ન પડી, મને ખુલાસો કરી દો. હું મોહનભાઈ હતા તો બિલિયારાના મંદિરની અંદર જ્યારે કામ કરવાનું હતું ત્યારે કીધું મહારાજ આ મંદિર છે અહીંયા ન હોય, છતાંય તમારો રૂપિયો રાજી હોય તો માલ તમારો, તમારો અધિકાર છે બધાયનો. જિજ્ઞાસુ હોય તો આપો. આપ્યું તો ખરું, પણ થોડુંક હું રાખ્યું કે હજી જિજ્ઞાસા જાગશે તો તને પ્રગટ આપીશ, પ્રગટ આપીશ. જે મફતમાં અપાતું હતું ને આપ્યું મફતમાં કે ભાઈ તમારે ગાદી એટલે પગી છે, ન જોતું કાંઈ નહીં, ઉભા થઈને જાઓ, કાંઈ વાંધો નથી. હવે પછીની ગાદી આપણી ગાદીમાં એવું આવે છે, પણ આપણા મહારાજ આપણે એવું કહેતા નથી. નગર કે ભાઈ તમારે હવે ન સમજવું હોય તમે જઈ શકો છો, આ તો ઉપર ચડી શકશે, જગત આખામાં હાલે છે. પણ હવે પછીનું જો તમારે જોતું હોય તો સાંગો પાંગ પાળવું જ રહ્યું, પાળવું જ રહ્યું. અને એ રાતે 1 વાગે ગાદી કરી, 3:30 કે 4 વાગે ગાદી પતી અને રાતે 4 વાગે ત્યાંથી આવી 9 કલાકે ગાડી આવી પહોંચે. હળંગે હળંગ લઈ લીધી. એટલે કીધું
પણ ગુરુ શું આપે આપણને તો કે સત્ય સંબંધ મારા ગુરુએ શું આવ્યો હે અને નૂરતે ને સુરતે પછી મને આ જગતમાં કોઈ બીજું દેખાય મને કોઈ દેખાય નહીં ઈશ્વર સિવાય નહીં હે ઈશ્વરે એવી કળા કરી કે લે તારે મને જોવો હોય ત્યારે વિરાટ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે બતાવ્યું તને જો અહીંયા નક્કી થતો હોય તને અહીંયા નક્કી થતું હોય તો હવે તને આ બધા બેઠા એમાં નક્કી થાય કે નહીં એ નક્કી થાય ત્યારે સાચું છે એટલે કીધું કે ભાઈ આવો અનુભવ મને કર્યો તો કે છે કે ભાઈ કહે રવિરામ સંતો બાણને પ્રતાપે રે કહે રવિરામ સંતો બાણ પ્રતાપે રે કહે રવિરામ સંતો બાણને પ્રતાપે રે કહે રવિરામ સંતો બાણ પ્રતાપે રે ગુરુના વચનમાં મારે ગુરુના વચનમાં મારે સુરતા ધરી મારા સંતો અમને આગે મળ્યા આનંદ ઘડી રે તે ભજવારી મારા સંતો સોહાગે મળ્યા આનંદ ઘડી રવિ સાહેબ કે છે ભાઈ કહે રવિ રામ ગુરુ ભાણ મને મારા ગુરુ ભાણ એવા મળી ગયા છે અને ભાણ કહેતા શું થાય સૂર્ય થાય હે હા અને રવિ કહેતાય પણ સૂર્ય થાય ભાણ કહેતા પણ સૂર્ય થાય અંજવાળું 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 આજ ગુરુજી મળ્યા ને મારે કારણ કે ગુરુ અંજવાળું ને આજ હું અંધારામાં હતો ને ગુરુ મહારાજે બાવડું થોભી અને મને ખેંચી લીધો અંજવાળે ગુનામ અંધકાર ઋનામ પ્રકાશ અને મને પ્રકાશની અંદર લાવી અને એવો પ્રકાશ મારી અંદર પ્રગટ કરી દીધો કે લે આ તું છો તારી સિવાય બીજો કોઈ પણ ક્યાં રહેવાનું કીધું અંજવાળે માયાની અંદર અંધારે નહીં એટલે કીધું કે કહે રવિ રામ સંતો ભાણ ને પ્રતાપે હવે કે છે ગુરુના વચનમાં જો યાદ રાખવાનું છે એક જ આનો જવાબ છે આખા આનંદ ઘડી આનંદ હેમાં છે કઈ ઘડીમાં આનંદ છે તે કે ગુરુના વચન સિવાય ક્યાંય આનંદ નથી ગુરુના વચન સિવાય ક્યાંય ઠરવાનું મળશે નહીં જો ઠરવું હોય તો ગુરુના વચન સિવાય ક્યાંય નહીં તો કે એ વચન કોણ એ વચન ક્યાં હે એટલે કીધું કે ભાઈ કોણ સમાણું ભાણમાં કોણ સમો આકાશ કોણ સમાણું એક વચનમાં એ વચન કોની પાસ તો કે રેન સમાણી ભાણમાં ભાણ સમો આકાશ આકાશ સમાણું એક વચનમાં એ વચન આમાં કોક વિરલાની પાસ કીધું આપણે તો બધા જ સમજેલા છીએ એવું ન માનતા કે કોક ને કીધું ના ના આમાં બધા જ્ઞાની થઈ જો કઈ અજ્ઞાન હોય તો પરીક્ષા તો અમે દઈએ છીએ અમે પરીક્ષા દેવા રોજ ઉભા રહી આમાં કે મારા વાલા અમે પાસ થાય તો હાથ ઊંચો કરજો બરાબર ને એટલે કીધું ભાઈ ગુરુના વચનમાં જેની સુરતા ઠરે ને એનું કામ છે ગુરુ મહારાજે બધાને એક જ સરખું આ અણકોટ પીછેલો છે પણ એમાં આપણે ક્યાંથી ચાલુ કરવું અને ક્યાં અંત લેવો એ આપણે જોવાનું છે જેને જેને આ વાત સમજાણી છે એને પ્રગતિ લેવાની છે હજી એવું નથી કે આપણને મોક્ષ ને મુક્તિ મળી ગઈ મોક્ષ મુક્તિ તો છેલ્લે ખબર પડે એ આપણને નહીં મારા નાથને ખબર પડે હે ગુરુ મહારાજ સિવાય કોઈ જાણી શકતો નથી કે આને મારે ક્યાં લઈ જવો છે આ તો ઓઘો હળગેલો છે મારા વાલા આવીને ઈ પુળા કહે છે ઈ પુળા કહે છે હાથીના મુખમાં કદાચ પુળો વયો ગયો હોય છે ને કાળના મુખમાં ગયો છે ને તો એ કાળને કહે તો મારું કામ નથી આ મારો છે હે કહીને એક વાર લઈ લે આ આવી વાતો છે સદગુરુ